જો અત્યારે આપણે આવી ગયા છીએ રાંભા કાકાના ખેતરે ને જો અહીંયા આપણે બેડે નાખવાનું ચાલુ છે. અહીંયા આપણે સિગ્નો આવી ગયો છે, જોઈ લ્યો. તો મિત્રો અત્યારે જો સિગ્નામાં આપણે બેસીને નીકળી ગયા છીએ બેડ ભરવા માટે ખટારામાં. આ ગાડી લોડ થઈ ગઈ છે આખી. હવે આપણી ગાડી હમણાં લોડ થશે, જોઈ લ્યો. અત્યારે આપણી ગાડી લોડમાં લાગી ગઈ છે. તો મિત્રો ગાડી ભરીને જો આપણે આવી ગયા છીએ પાછા રામભાઈ કાકાને ખેતરે. અહીંયા આપણે બધા બેડનો સટો માર્યો છે, આપણે અહીંયા ખાલી કરવાની છે. તો મિત્રો ગાડી થઈ ગઈ છે અનલોડ, પણ ઉલાડીને પાછું ચાલો છે કારણ કે ગાડી થઈ ગઈ છે ખાલી. મજામાં જઈશું. જય દ્વારકાથી, જય મોગલમાં રામા. ઘણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ અને શિરામણ કરી લીધા છે મસ્ત મજાના. તો અત્યારે સવારમાં ઉઠી ગયા છીએ. હવે જોઈએ આગળ. જો અત્યારે આપણે આવી ગયા છીએ રાંભા કાકાના ખેતરે ને જો અહીંયા આપણે બેડે નાખવાનું ચાલુ છે. અહીંયા આપણે સિગ્નો આવી ગયો છે, જોઈ લ્યો. તો ચાલો આપણે સિગ્નામાં બેસીને જઈએ બેડ ભરવા માટે. ચાલો જોઈ લે મિત્રો, બેડ કેવી છે જરા કોમેન્ટ કરી દેજો. લાંબાની બેડ છે મિત્રો. જો મિત્રો જોઈ લ્યો, અત્યારે આપણે સિગ્નામાં બેસી ગયા છીએ, જોઈ લ્યો. તો મિત્રો સિગ્નામાં આપણે બેસીને નીકળી ગયા છીએ લાંબા આપણે બેડની ખાણે ખટારો ભરવા માટે. બેડનો ચાલો ત્યાં જઈએ. તો અત્યારે જો મિત્રો આપણે રફ રસ્તો આવી ગયો છે બેડ ભરવા માટે જવાનો. જો અહીંથી આપણે બેડ ભરવા જવાનું. જો આવું કંઈક રસ્તો છે, જો તમે. આપણો સિગ્નો આવી ગયો છે લાંબા અને આપણે આવી ગયા છીએ અહીં લોડિંગ પોઈન્ટે, જોઈ લ્યો. દરિયાની બાજુમાં જ છે મિત્રો. જો આ ગાડી લોડ થઈ ગઈ છે આખી. હવે આપણી ગાડી હમણાં લોડ થશે, જોઈ લ્યો. અત્યારે આપણી ગાડી લોડમાં લાગી ગઈ છે. મિત્રો જો આપણી લોડિંગ કમ્પ્લીટ થવા આવી છે. હવે થોડી ઘણી બાકી રહી છે, જોઈ લ્યો. બેડ છે મિત્રો એકદમ મસ્ત મજાની. આ તો પાણા છે મિત્રો. જોઈ લે મિત્રો. મિત્રો આપણી ગાડી જો લોડ થઈ ગઈ છે અને અહીંયા જો દરિયા કિનારો હાવ બાજુમાં જ છે લાંબા ગામનો, જોઈ લો. તો મિત્રો બેડની આખી ગાડી આપણે જો ભરીને આપણે આવી ગયા છીએ રામભાઈ કાકાના ખેતરે. અહીંયા આપણે ખાલી કરવાની છે ગાડી મિત્રો. અહીંયા અનલોડિંગ પોઈન્ટ ઉપર આપણે પહોંચી ગયા છીએ. જો અત્યારે ડાફર ખાલી કરી રહ્યા છીએ, જોઈ લો.
તો મિત્રો ગાડી થઈ ગઈ છે અનલોડ. ચાલો આપણે ફરી પાછા આવી ચૂક્યા હતા અહીંયા બીજી ગાડી લોડ કરવા માટે. જોઈ લો. તો મિત્રો જોઈ લો અત્યારે બીજી ગાડી આવી ગઈ છે અને અત્યારે લોડિંગ પોઈન્ટ ઉપર ઊભી છે. લોડ થઈ રહી છે ગાડી. જોઈ લો. તો ગાડી લોડ કરીને જો આપણે નીકળી ગયા છીએ. આ ગાડી છે આજ વખતે બદલી ગઈ છે અને આ તો ગાડી તો હાવ મક્ખનની જેમ ચાલે છે મિત્રો. બધી ફેસિલિટી વાળી ગાડી છે અને એસી વાળી ગાડી છે. તો અત્યારે નીકળી ગયા છે ને સાંજ પણ પડવા લાગી છે ધીરે ધીરે. અત્યારે આપણે ગામમાં પહોંચી ગયા છીએ ગાડી લઈને અને અત્યારે જો આપણે ડ્રાઈવર પણ બદલી ગયા છે. નથુભાઈ નાઇટ શિફ્ટમાં આવી ગયા છે અત્યારે. તો જો આપણે જાય છે અત્યારે. ચાલો ખાલી કરવા જાય છે. તો મિત્રો એક ધડતી સાંજની સાથે આપણે બીજી વખત જો અહીંયા આપણે ગાડી ખાલી કરવા આવી ગયા છીએ અને કુલ આપણે બેઠા ત્યાં સુધીમાં અત્યારે 4 ગાડી પડી ગઈ છે. આપણે અહીં ખાલી કરી છે અને બીજી આપણે આમાં ઘણી બધી ગાડીઓ ખાલી કરેલી હતી. લગભગ કુલ 15 ફેરા આપણે અહીં નાખ્યા છે. અને મિત્રો ગાડીમાં બેસવાની મજા જ અલગ જાતની આવે છે. મિત્રો ગાડીમાં બેસવાની મજા તો આવે અને સાથે આપણા નથુભાઈ ડ્રાઈવર હોય તો આપણે એની વાત જ અલગ છે મિત્રો. તો ચાલો ગાડીને અહીંયા અનલોડ કરી નાખીએ. ઉલાડીને બળ આપણે બધી અહીંયા કરી નાખીએ. પછી 1-2 દિવસમાં ને પાથરવાની પણ થશે અહીંયા. ચાલો મિત્રો જો ગાડી આપણી અનલોડિંગ પોઈન્ટ ઉપર આવી ગઈ છે અને અત્યારે ગાડી અનલોડિંગ કરી રહ્યા છે અને ગાડી પણ બદલાઈ ગઈ છે. જો મિત્રો ગાડી આપણે આ નવું મોડેલ છે એ છે. જોઈ લો ગાડી. આ ગાડીમાં જે મિત્રો મજા આવી છે બેસવાની વાત જ મૂકી હતી. ઓલી ગાડી કંઈ નબળી નથી. હાવ બધી ટાટાની ગાડીઓ છે મિત્રો. જોઈ લ્યો. રખડતા આપણે જો ડોક્ટરના ફેરા ખાલી કરતા હવે હું મારા કાકો નીકળી ગયા છીએ. જોઈ લે આગળ ગયા છે મિત્રો. સાંજના 8માં થોડીક વાર છે હવે. જોઈ લે ડમ્પરના ફેરા ખાલી કરતા અને બેડ હારતા પડી ગઈ છે સાંજ. અને આજના વિડીયોમાં આટલું રાખે તો કેવું રહેશે મિત્રો. અને હા, તમને આવા વિડીયો ગમે છે કે નહીં, આવા ટ્રક્સના અને એવા વિડીયો ગમે છે કે નહીં એ પણ જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. તો આજના વિડીયોમાં આટલું. મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં, રામા ધણી, રામે રામ બધાય ડાયરાને.